નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પોઈન્ટની અંદર આપણે જોયું હતું કે ઈ કોમર્સના ફાયદાઓ અને ઈ કોમર્સની મર્યાદાઓ. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટની અંદર ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ. એમાં ઈ કોમર્સમાં સમાવિષ્ટ પગ, ઈ કોમર્સની અંદર કયા કયા પક્ષનો સમાવેશ થાય છે એ જોવાનું થશે. એમાં આગળ ઈ કોમર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ, બરાબર, કઈ કઈ પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે અને સેવાઓ શું પૂરી પાડવામાં આવે છે. ઈ કોમર્સની પ્રતિકૃતિઓનું વર્ગીકરણ સામાન્ય રીતે કોને માલ વેચે છે એના આધારે કરવામાં આવે છે. ફરી જોઈએ, ઈ કોમર્સની પ્રતિકૃતિઓનું વર્ગીકરણ સામાન્ય રીતે કોને માલ વેચે છે એના આધારે કરવામાં આવે છે. એમાં 4 પ્રતિકૃતિ આપેલી છે. તો એમાં પહેલી પ્રતિકૃતિ આપેલી છે વ્યવસાયથી ગ્રાહક, કે જેને B2C, બિઝનેસ ટુ કસ્ટમર તરીકે ઓળખવામાં આવશે. એના પછી બીજા નંબરની પ્રતિકૃતિ આપી છે વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજી પ્રતિકૃતિ આપી છે ગ્રાહકથી ગ્રાહક, C2C, કસ્ટમર ટુ કસ્ટમર. એના પછી આપી છે ગ્રાહકથી વ્યવસાય, કસ્ટમર ટુ બિઝનેસ. પહેલી પ્રતિકૃતિ જોઈએ કે વ્યવસાયથી ગ્રાહક, B2C પ્રતિકૃતિ. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયી સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેને વ્યવસાયથી ગ્રાહક, B2C પ્રતિકૃતિ કહે છે. ફરીથી જોઈએ, ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયી સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદન કે સેવાઓનું વેચાણ કરે છે તેને B2C પ્રતિકૃતિ કહે છે. વ્યવસાયથી ગ્રાહક. ગ્રાહક કોઈપણ સ્થળેથી અથવા કોઈપણ સમય ઉત્પાદન પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે. એની અંદર કોઈ સ્થળ નિશ્ચિત ના હોય, કોઈપણ સ્થળેથી કોઈપણ સમય, બરાબર, 24 કલાક 7 દિવસ ગમે ત્યારે ઓર્ડર પસંદ કરી, મીન્સ કે ઓર્ડરની અંદર જે પ્રોડક્ટ લેવી હોય પસંદ કરી એનો ઓર્ડર આપી શકે છે. ખરીદનાર એક અહીંયા સ્વતંત્ર ગ્રાહક છે, ગમે ત્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો. કોઈ મધ્યસ્થી હોતું નથી. આની અંદર કોઈ તમે વસ્તુ ખરીદવા જો તો વચ્ચે કોઈ એજન્ટ હોતો નથી. ડાયરેક્ટલી જે કંપનીની પ્રોડક્ટ હોય, જે બિઝનેસ હોય અથવા જે મેન જથ્થાબંધ વેપારી હોય તો એના પાસેથી તમે વસ્તુ લઈ શકો છો. તો અહીંયા કોઈ મધ્યસ્થી હોતું નથી. આ પ્રતિકૃતિ છે સૌથી પ્રચલિત પ્રતિકૃતિ છે, B2C. આની અંદર સમાવિષ્ટ પક્ષો કયા કયા છે, મીન્સ કે સમાવિષ્ટ સેવાઓ કઈ છે. તો સમાવિષ્ટ સેવાઓની અંદર વસ્તુના છૂટક વેચાણ, ઓનલાઈન બેન્કિંગની અંદર વસ્તુનું છૂટક વેચાણ કરતો હોય, જથ્થાબંધ વેપારી હોય તો એ છૂટક વેપારી હોય એને માલ વેચી છે, બરાબર. તો એની અંદર જથ્થાબંધ વેપારી અને છૂટક જે વેપારી હોય એ બંને વચ્ચે જાતે જ હોય છે. એની વચ્ચે કોઈ બીજું કોઈ મધ્યસ્થી હોતું નથી. ઓનલાઈન બેન્કિંગ, તો બેન્કિંગની અંદર બેંકની જે વેબસાઇટ હોય એટલે મીન્સ કે વ્યવસાયિક સંસ્થા છે એનો ગ્રાહક ઉપયોગ કરે છે, મકાનની લે વેચ કરો, પરિવહનની સુવિધાઓ વગેરે. આની અંદર કઈ કઈ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, www.amazon.com.in પણ આવે છે, www.rediff.com, www.fbmart.com, www.flipkart.com, ઘણી બધી આપી છે, સ્નેપડીલ પણ આવે છે. આ બધી જે સંસ્થાઓ આપેલી છે, જે વેબસાઇટો આપેલી છે, આ બધી વ્યવસાયિક સંસ્થાઓ છે એ વ્યવસાયિક સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદન અને સેવાઓનું વેચાણ કરે છે. બીજી પ્રતિકૃતિ જોઈએ, વ્યવસાયથી વ્યવસાય, B2B પ્રતિકૃતિ. તો આની અંદર ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા વ્યવસાયીઓ ઈ કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે તેને B2B, વ્યવસાયથી વ્યવસાય પ્રતિકૃતિ કહે છે. ફરીથી જોઈએ, ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા વ્યવસાયીઓ ઈ કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે તેને B2B પ્રતિકૃતિ કહે છે. આની અંદર વેચનાર અને ખરીદનાર બંને કેવી હોય છે, વ્યવસાયી સંસ્થા છે, એટલે બિઝનેસ કરે છે એ વ્યવસાયી સંસ્થા છે. આમાં શેનો સમાવેશ થાય છે તે જોઈએ. સપ્લાયર્સ, વિતરક મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટર હોય એ, મધ્યસ્થી એટલે મીન્સ કે એજન્ટ સાથે ઈ રિલેશનશિપની સ્થાપના કરે છે. સપ્લાયરની અંદર જે માલ સપ્લાય કરતો હોય તે, ડિસ્ટ્રીબ્યુટર જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, મધ્યસ્થી જે વચ્ચે એનો એજન્ટ હોય તે. અહીંયા શેનો સમાવેશ થાય કે જે ઉત્પાદક કંપની પોતાની પ્રોડક્ટ બનાવે છે એ ઉત્પાદક
કંપની અને ડિસ્ટ્રીબ્યુટર હોય અથવા કોઈ જથ્થાબંધ વેપારી હોય એને માલ વેચે છે, બરાબર. દાખલા તરીકે જે ઉત્પાદક કંપની માલ બનાવે છે એ એમેઝોનના આપો, ફ્લિપકાર્ટના આપનો, સ્નેપડીલના આપો છે, ક્લબ ફેક્ટરીના આપો છે, એ જોઈએ. પછી બીજી કોઈ પ્રોડક્ટ હોય તો એની અંદર શું હોય છે, જે કંપની પ્રોડક્ટ બનાવે છે એ વ્યવસાય સંસ્થા, એની અંદર સપ્લાયર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, એજન્ટ હોય, એના વચ્ચે એ રિલેશનશિપની સ્થાપના કરી અને પ્રોડક્ટ પહોંચાડે છે. અહીંયા વસ્તુનું ઉત્પાદન કરનાર ઉત્પાદક દ્વારા, વસ્તુનું ઉત્પાદન કરનાર ઉત્પાદક દ્વારા સંગ્રાહક જેનો સંગ્રહ કરે છે તે, વિતરક અને જથ્થાબંધ વેપારી સાથે સોદો કરવામાં આવે છે. કે જે ઉત્પાદન બનાવે છે એ ઉત્પાદક કંપની દ્વારા સંગ્રાહક, બરાબર, જે સંગ્રહ કરે છે તે પોતે પણ હોઈ શકે, વિતરક જે વિતરણ કરે છે તે જથ્થાબંધ વેપારી હોય એની સાથે સોદો કરીને માલ પોતાનો વેચે છે. તો અહીંયા વ્યવસાયિક સંસ્થાઓ વચ્ચે માલની મીન્સ કે વેચાણ કરવામાં આવે છે. આની અંદર કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે તે ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન, બરાબર, ટેલિમાર્કેટિંગ આવે છે. પુરવઠા સાંકળ મીન્સ કે સપ્લાય ચેન, આની અંદર સપ્લાય, ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટો એમની સાથે ઈ રિલેશનશિપ સ્થાપવામાં આવે છે. માલની પ્રાપ્તિ ક્યારે થશે એ પણ આવશે એની અંદર. નિયમિત સમય માલ પહોંચાડવો છે એ આવશે. ઓનલાઈન સેવા પૂરી પાડવામાં આવે છે એ વગેરે સેવાઓ હોય કે ડાયરેક્ટલી તમે અહીંયા ઓનલાઈન તમે પ્રોડક્ટ મંગાવો છો, બરાબર, જે મેન ઉત્પાદક કંપની હોય એમેઝોન મંગાવો છો તો એને પણ ક્યારે સેવા પ્રોવાઈડ કરવાની છે, માલ ક્યારે પહોંચાડવાનો છે, એ બધી સેવાઓનો સમાવેશ વ્યવસાય સેવાની અંદર સમાવેશ થાય છે. અહીંયા પ્રતિકૃતિની અંદર www.commodity.com, www.tradeindia.com આ બંને વેબસાઇટ વ્યવસાયિક સંસ્થાઓની છે. આગળ પોઈન્ટ જોઈએ, ગ્રાહકથી ગ્રાહક એટલે C2C પ્રતિકૃતિ કહે છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા ગ્રાહકો ઈ કોમર્સની પ્રવૃત્તિ કરે છે તેને C2C પ્રતિકૃતિ કહે છે. ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિ. C2Cમાં મીન્સ કે ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિમાં કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદો કરવાની સુવિધા પૂરી પાડે છે. C2C જે પ્રતિકૃતિ છે ગ્રાહકથી ગ્રાહકમાં, એમાં કોઈ પણ વચ્ચે કોઈ થર્ડ પાર્ટી હોતી નથી, કોઈ વચ્ચે દલાલ હોય નહીં, એજન્ટ ના હોય, તો પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદો કરવાની સુવિધા આપે છે. ઉપયોગકર્તા તેમાં ખરીદનાર અને વેચનાર બની શકે છે. ઉપયોગકર્તા હોય C2C, અહીંયા ગ્રાહક છે, ઉપયોગકર્તા ખરીદનાર પણ બની શકે, ખરીદી હોય તો વસ્તુ, અને પોતાની પ્રોડક્ટ વેચવી હોય તો વેચનાર પણ બની શકે છે. એટલે ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિ કહે છે. તો પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ હરાજી માટેની વેબસાઇટ છે. આપણે કોઈ ઉત્પાદન વેચવું હોય તો તેને હરાજી માટેની વેબસાઇટ પર યાદી સ્વરૂપે મૂકી શકાય છે અને અન્ય વ્યક્તિઓ તેના માટે શું લગાવે છે, બોલી લગાવે છે. એ વેબસાઇટની અંદર વાત કરીએ, વેબસાઇટમાં www.ebay.com, www.ols.com, olx.in, www.quikr.com. વેબસાઇટ પર વસ્તુ ઓર્ડર આપતા પહેલાં તમે ખરીદનાર છો અથવા વેચનાર હોય તો બંને માટે રજિસ્ટ્રેશન કરવું પડે છે. રજિસ્ટ્રેશન કર્યા પછી આફ્ટર ધેન લોગિન કર્યા પછી તમે વસ્તુ ઓનલાઈન વેચવા મૂકવી હોય તો મૂકી શકો છો, ખરીદવી હોય તો બી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ધારો કે તમે બુક ખરીદો છો, તેમાં લેખકનું નામ, કિંમત, વાચકો દ્વારા બુકને આપવામાં આવેલ રેટિંગ, કેટલું રેટિંગ છે તે, ફીડબેક મીન્સ કે પ્રતિભાવ, પ્રકાશકનું નામ શું છે તે, અહીંયા બુક હોય તો એનો ISBN નંબર, એનો ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર, પ્રકારની બધી ટોટલી બુકની વિગતો જોવા મળે છે. એના પછીની ચોથી પ્રતિકૃતિ જોઈએ, ગ્રાહકથી વ્યવસાય. તો ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે તેને ગ્રાહકથી વ્યવસાય, બરાબર, C2B પ્રતિકૃતિ કહે છે. આ પ્રતિકૃતિ અવળી હરાજીની પદ્ધતિ છે, બરાબર. કઈ રીતે કહી શકાય? તો આ પ્રતિકૃતિમાં ગ્રાહક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે, એટલે ચૂકવણી નક્કી કરવામાં આવે છે.
આ પ્રતિકૃતિમાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે એને સ્વીકારવું કે નહીં. અહીંયા C2B ગ્રાહકથી વ્યવસાયની અંદર ગ્રાહક નક્કી કરશે કે ભાઈ આની કિંમત કેટલી આપી છે, સંસ્થા મીન્સ કે વ્યવસાય સંસ્થા નક્કી કરે છે એને એક્સેપ્ટ કરવું છે કે નહીં. આ પદ્ધતિમાં અંતર્ગત ગ્રાહક અને સંસ્થા બંનેની લવચિકતા મીન્સ કે ફ્લેક્સિબિલિટીમાં વધારો થાય છે. બંનેને અનુરૂપ હોય તો લેવેચ કરવામાં આવે છે. અહીંયા ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા માટે અહીંયા C2B મીન્સ કે ગ્રાહકથી વ્યવસાય પ્રતિકૃતિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આની અંદર જે આપેલી છે વેબસાઇટોની અંદર www.bitstall.com, www.jetli.in. આની અંદર કોઈ પણ પ્રોડક્ટ હોય એની કિંમત ગ્રાહક દ્વારા બોલવામાં આવે છે અને સંસ્થા નક્કી કરશે કે હવે આને વેચવી છે કે એ નક્કી કરશે વ્યવસાય સંસ્થા. તમામ ઈ કોમર્સની પ્રતિકૃતિઓમાં સૌથી વધુ પ્રચલિત હોય અહીંયા પૂછાય છે વિકલ્પની અંદર કે તમામ ઈ કોમર્સની અંદર પ્રતિકૃતિમાં સૌથી વધુ પ્રચલિત કઈ છે? B2C અને B2B, વ્યવસાયથી ગ્રાહક અને વ્યવસાયથી વ્યવસાય. એમાં B2Cમાં ગ્રાહક સ્વતંત્ર વ્યક્તિ છે, આ પણ એક વિકલ્પ પૂછાય છે. આગળ આની અંદર B2B વ્યવસાયથી વ્યવસાયમાં ગ્રાહક એક શું છે? સંસ્થા છે, આ પણ વિકલ્પની અંદર પૂછાય છે. આગળ જોઈએ ઈ કોમર્સની સરકારના સંદર્ભમાં પ્રતિકૃતિઓ આપેલી છે. તેની અંદર પ્રતિકૃતિની અંદર પહેલી પ્રતિકૃતિ જોઈએ સરકારથી વ્યવસાય G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયિક સંસ્થાઓને માહિતી પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ પ્રતિકૃતિ કહે છે. ફરીથી જોઈએ સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયિક સંસ્થાઓને માહિતી પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ પ્રતિકૃતિ કહે છે. આની અંદર G2B એ ઈ ગવર્નન્સનો એક ભાગ છે. પૂછાય છે વિકલ્પની અંદર કે G2B ઈ ગવર્નન્સનો એક ભાગ છે. વેબસાઇટ પરથી વ્યવસાયિક સંસ્થાઓ સંબંધિત માહિતી મેળવી શકે છે. બરાબર, વ્યવસાય સંસ્થાઓ છે સંબંધિત માહિતી મેળવી શકે છે ગવર્મેન્ટની વેબસાઇટ પરથી. આની અંદર આપેલું છે કઈ કઈ માહિતી મેળવી શકે છે, જેવી કે વ્યવસાય નીતિ એટલે જે ધંધો શરૂ કરવાનો હોય એની અંદર કયા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડશે એ વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી હોય એની માહિતી હોય, વ્યવસાયના સુયોજન અને માટેની જરૂરિયાતો એ છે એ બધી માહિતી હોય છે. અન્ય પ્રકારની અંદર વિવિધ પ્રકારના વિવરણોનો શું ઉપયોગ થાય છે એ બધી જ જરૂરિયાતો જે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર મૂકેલી હોય છે અને જે તે વ્યવસાયિક સંસ્થાઓ એનો ઉપયોગ કરે છે. કારણ કે www.incometaxindia.government.in અહીંયા ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એનો વ્યવસાયિક સંસ્થાઓ ઉપયોગ કરે છે અહીંયા ઇન્કમટેક્સ ભરવા માટે. તો એની અંદર કરને લગતા વિવિધ નિયમો, બરાબર, એના કયા નિયમો છે, એની અંદર કયા વિવિધ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. 15G 15Hનું ફોર્મ હોય, 16નું ફોર્મ 16 હોય કે એની અંદર પગારની અંદર આવતું હોય તે, કરવેરાને લગતી માહિતી, ઓનલાઈન રિટર્ન ભરવાની સુવિધા, આ બધું જ incometaxindia.government.in બરાબર એ વેબસાઇટની અંદર આપેલું હોય છે અને જે તે વ્યવસાય સંસ્થાઓ એનો ઉપયોગ કરે છે. બીજા નંબરના પોઈન્ટની અંદર જોઈએ કે સરકારથી નાગરિક, ગવર્મેન્ટ ટુ બરાબર અહીંયા સિટીઝન કહી શકાય. તો અહીંયા સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સ્વતંત્ર નાગરિક સારી અને અસરકારક સેવાઓની સુવિધા આપતી વેબસાઇટને G2C પ્રતિકૃતિ કહે છે. ફરીથી જોઈએ સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સ્વતંત્ર નાગરિક સારી અને અસરકારક સેવાઓની સુવિધા આપતી વેબસાઇટને G2C સરકારથી નાગરિક પ્રતિકૃતિ કહે છે. આ પણ એક ઈ ગવર્નન્સનો એક ભાગ છે. જુદા જુદા સરકારી ખાતાઓ આવેલા હોય, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. અહીંયા દાખલા તરીકે જોઈએ કે જે કૃષિનું ખાતું હોય, બીજું માર્ગ વ્યવહારનું ખાતું હોય છે, બીજા ઘણા બધા કલ્યાણકારી યોજનાઓના ખાતા હોય છે. કલ્યાણકારી યોજનાઓ અનેક પ્રકારના અરજીપત્રકો હોય છે. તો આની અંદર જોઈએ કે જે અત્યારે અરજી ખાતા માટેની અંદર વેબસાઇટ હોય તો ખેડૂતને લગતી માહિતી હોય તો આ ખેડૂત પોર્ટલની અંદર જે ફોર્મ ભરવાના આવે છે, બાગાયતીની અંદર આવે છે, પશુપાલનની અંદર આવે છે, મત્સ્ય ઉદ્યોગની અંદર આવે છે.
તો આ બધી યોજનાઓ આપેલી હોય છે. સરકારી ખાતાઓની અંદર શેની અંદર જો જે સબસિડી આપવામાં આવતી હોય એ અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ આપેલી હોય છે. તો આ બધી જ મુખ્યત્વે આઈ ખેડૂત પોર્ટલ તો એની અંદર તો હોય જ છે. બીજી વેબસાઇટોની અંદર વાત કરીએ તો અત્યારે હાલ ડિજિટલ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર બધી જ સર્વિસો આપવામાં આવેલી હોય કે એની અંદર તમારે પાન કાર્ડ કઢાવવાનું હોય, આધાર કાર્ડ કઢાવવાનું હોય, ઇલેક્ટ્રિક કાર્ડ કઢાવવાનું, ઇલેક્શન કાર્ડ કઢાવવાનું હોય, બીજું કે એની અંદર આવકનો દાખલો મેળવવો હોય, બીજા કોઈ પણ યોજનાઓ હોય તો એ બધું જ ડિજિટલ પોર્ટલની વેબસાઇટની અંદર આપવામાં આવેલી હોય છે. સરકારી ખાતાઓની અંદર વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. તો અનેક પ્રકારના અરજીપત્રકો બધું જ ઓનલાઈન મળે છે. એ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર હોય છે. એના દ્વારા ગ્રાહકો એનો ઉપયોગ કરે છે, નાગરિક ઉપયોગ કરે છે. એની અંદર વેબસાઇટ આપેલી છે www.gswn.in. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારથી સરકાર પ્રતિકૃતિ G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે, બરોબર, એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ કે અન્ય સરકારી સંસ્થા સાથે, ફરીથી જોઈએ, એક સરકારી સંસ્થા અન્ય સરકારી સંસ્થા સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે એને સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ પ્રતિકૃતિ કહે છે. એની અંદર કઈ કઈ વસ્તુ હોય છે તો આઈટીને લગતા ખર્ચાઓને ઘટાડવા માટે, બરોબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા હોય એ ખર્ચા ઘટાડવા માટે છે એના માટેની જે માહિતી હોય છે. ગવર્મેન્ટ ખાતા હોય તો મેન અહીંયા સેન્ટ્રલ લેવલની અંદર જે વેબસાઇટો આપેલી હોય છે સેન્ટ્રલની, અને એમની અંદર રાજ્ય સરકાર એનો ઉપયોગ કઈ રીતે કરે છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ખાતાઓની અંદર, તો એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું અહીંયા પ્રક્રિયાઓનો સુનિયોજિત બનાવવા માટે કે એની સ્ટ્રક્ચર બાય સ્ટ્રક્ચર, સ્ટેપ બાય સ્ટેપ શું ઉપયોગ કરવો છે એ માહિતી ફોલો કરવી પડે છે. એની અંદર કાર્યાલયને વધુ અસરકારક બનાવવા માટેના નિયમો પણ ફોલો કરવા પડે છે. તો એની અંદર સેન્ટ્રલ લેવલની જે વેબસાઇટો આપેલી હોય ગવર્મેન્ટની, એ રાજ્ય સરકાર સ્ટેટ લેવલની, બરાબર, તો એ ગવર્મેન્ટ વેબસાઇટનો ઉપયોગ કરે છે. તો અહીંયા શું થશે, એક સરકારી સંસ્થા મીન્સ કે જે એજન્સી છે એ અન્ય સરકારી સંસ્થા સાથે વાણિજ્ય રહિત, બરાબર, સંદેશા વ્યવહાર કરે છે.